બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે મારા ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ કે મસ્ત મજાનો આજે સવાર પડી ગયો અને સોમાહુ બેસી ગયો. અને આજે ભાઈ થઈ ગઈ છે 17 તારીખ અને અત્યારમાં પોરબંદર હું નીતિનભાઈ વર્ગી ગયા છે શેરડી વાવવા માટે. મિત્રો વરસાદ થઈ ગયો હોય, તમે બધા જોઈ શકતા છો. આવી રીતનો ભાઈ ગજબ રીતનો વરસાદ થઈ ગયો અને તમે જુઓ ભાઈ બુલેટ ઘાસ ને બધું મસ્ત મજાનું લીલુંછમ થઈ ગયું હોય. તો અમે ફટાફટ શેરડી વાવી દઈએ. શેરડી વાવીને પછી બપોર પછી માંડી વાવવાનો પ્રોગ્રામ કરવાનો છે. કેમ કે ખારા બારા નથી નીકળ્યા બરાબર. અને વાવણી જોગો આપણે વરસાદ થઈ ગયો છે બરાબર. તમે જુઓ પાણી આપણે સેજ તપકાઈ રહ્યા. તમે જુઓ આપણે માઠ મેળવ્યો, તમે સાહ નથી નાખ્યા. અને તુરિયા મિત્રો વાવ્યો ને તુરિયામાં ભાઈ અત્યારે મસ્ત મજાનો કેમ કે પાણીની વ્યવસ્થા હતી ને એટલી બધી મસ્ત મજાનું થઈ ગયું છે. અને બીજા નંબરની શેરડી વાવી દીધી અને ફટાફટી મિત્રો બપોર પછી આપણે ભાગ્યવારની અંદર ઓરવેલું માંડવી હતી ને ભાઈ આમાં કેમ કે તમને બધાને બતાવ્યું જ નહોતું. કેમ કે વ્લોગ આપણે બનાવતા હતા મિત્રો કામ જ એટલું હતું ભાઈ. આપણે પ્રમથી ઓલે જામનગરથી આવ્યા ને આમાં ભાઈ બધું કામ એટલું ને તમારો ભાઈ વ્લોગ બનાવવા એટલો કન્ફ્યુઝ થઈ જાય ને મિત્રો બનાવતો નથી. હવે કન્ટેન્ટના મિત્રો હવે પાર નથી. હવે તમે કન્ટેન્ટ આપણે કાંઈ મળવાના છે. હવે સોમવારે હવે સ્ટાર્ટ કરી દઈએ મિત્રો વ્લોગની. એટલે હવે મિત્રો મજા આવવાની છે. તમે જુઓ ભાઈ એટલે છે ને હવે આપણે ખેતરમાં ઘૂમરો મારવા જવાના છે બરાબર. તો ફટાફટી મિત્રો હવે આપણે શેરડી વાવી દઈએ અને મસ્ત મજાનું બધું આપણે કમ્પ્લીટ કરી નાખીએ. અત્યારે આપણે તુરિયામાં આવી ગયા. તુરિયામાં ભાઈ તમે જો બે ક્યારા મિત્રો ખડ એટલું બધું જામ્યું હતું ને કેમ કે નેદવાનું મિત્રો બાકી રહી ગયું હતું. અને ભાઈ આમાં બે કરમાં ભાઈ બે ક્યારામાં ભાઈ ખડ જામ્યું ગજબ જામ્યું છે. અને મિત્રો તમે વાત જ કરો તમે જો આપણે બે ક્યારા આપણે ખરા રહીને એટલે ફટાફટ મિત્રો નેદવાનું કામ કરવું. તુરિયાને વેલાઈ ચાલુ થઈ ગયા અને ગુવાર ને આપણે ભીંડો બધું વાવેલું છે બરાબર શાકભાજીની અંદર. અને મસ્ત મજાનો આપણે પહેલાં હે ને વાટી બાટી નાખીએ. કેમ કે ખડનો પહેલાં વાઢવાનો વિકાસ કરવો જોઈએ. મસ્ત મજાનો કરીએ એટલે પછી તુરિયાના વેલા ચાલુ થઈ જાય અને પછી તુરિયા મિત્રો ઉતરવાના ચાલુ થઈ જાય. અને જો ખેતરમાં મસ્ત મજાનો પલળી ગયો તો આવી રીતના ગારો પણ થઈ ગયો. વાવણી કરવાનું હોય પણ મિત્રો હવે છાંટામણો કોક ચાલુ થઈ ગયા છે બરાબર. હવે થોડો વરસાદ ઓછો રહીને પછી મિત્રો વાવવાની મજા આવે. આપણે બે ક્યારે તો કમ્પ્લીટ નદી નહીં ખાતા અને આ બાજુના બધા કમ્પ્લીટ નથી નાખ્યા. થોડાક અઢી કર્યા મિત્રો એક ને બે છે ને અને થોડાક અડધો છે એ પણ નદાઈ જાય ને પછી મિત્રો વાવવાની મજા આવે જોરદાર. તો હાલો તો ફાઇનલ મિત્રો હું ને નીતિનભાઈ આપણે નીતિનભાઈ તો શું ભાઈ આપણે જલ્દીભાઈને ફટાફટ નીકળી ગયા છે માંડવી જોવા માટે. ઓરવેલી માંડવી આપણે મિત્રો વાવેતર કર્યું છે. તમને બધાના જે ખેતરોને બધે સીન બતાડીએ માંડવી ઉપર પછી વાવવાની છે. તો અત્યારમાં બધા સારા ચાલુ થઈ ગયા ભાઈ. કેમ કે મને નથી લાગતું વવાય એવું બરાબર. તો મસ્ત મજાને આપણે જો જઈએ છીએ. અને બીજા નંબરની અંદર અત્યારે રોડ ઉપર મિત્રો વ્લોગ બનાવતો થાય ને મિત્રો બધા લોકો જોતા થાય કે આ ભાઈ વ્લોગ ચાલુ થઈ જશે બરાબર. કેમ કે બહારાટી પર મિત્રો 4 વ્હીલ ગઈ છે. તો ફટાફટી આપણે પહેલાં જઈ આવીએ તમને બધાને બતાડીએ. અને જો આપણું આ ખેતર છે બરાબર મસ્ત મજાનું આપણે થઈ ગયું છે જોરદાર. તો હાલો તો ફાઇનલ મિત્રો આપણે મિત્રો પહોંચી ગયા ભાગ્યવાળા ખેતરની અંદર. તમે જોઈ શકતો ભાઈ ઓરવેલી માંડવી આપણે હતી બરાબર. આ બધું આપણે વાવવાનું સ્ટાર્ટ કરવાનું હતું. હું ને જલ્દી ભાઈ આવી ગયા. ઓઈણી આપણી જો ઓલી બાજુ પડી કે આપણે બપોર પછી જોડીને આપણે મસ્ત મજાનું વાવેતર કરવાનું ચાલુ કરવાનું. અને અત્યારમાં તમે જો સોમાહુ આપણે બેસી ગયું હતું બરાબર. હવે અત્યારે જો માંડવીમાં આપણે એક આપણે હાથી પણ હાંકી નાખ્યું હતું. આસપાસ ઝીણું ઝીણું ખડ એ બધી કેમ કે મરી ગયું છે ખડ બરાબર. અને બીજા નંબરની અંદર હવે આપણે મસ્ત મજાનું આપણે વાત કરવામાં આવે ને ભાઈ માંડવી મસ્ત મજાની ઉગી ગઈ છે એની વાત જ કરવામાં. અને થોડું ઘણું ભાઈ આમાં કેમ કે વાવેતર હજી કરવાનું બાકી છે બરાબર. એટલે આપણે કોરવાનું કર્યું તો બરાબર. કોર આપણે મિત્રો પાણી ઘટે એમ નથી. અને જો આપણે આ બાજુની માંડવી તમે જો કેમ કે મસ્ત મજાની મિત્રો માંડવી ગયા ગિરનાર માંડવી છે. અને ઓલી બાજુ તમે જોવો ને ભાઈ એ G 22 નંબર એટલે કેમ કે 22 નંબર મિત્રો માંડવી વાવેલું છે. હવે ત્યારે આપણે હે ને આપણે ગિરનાર માંડવીનું કરેલું છે બરાબર. આપણે હજી વાવવાની છે 22 નંબર માંડવી. એટલે બપોર પછી મિત્રો આપણે તમારા ભાઈને એ વરગવાનું છે. તો મિત્રો બપોર પછી તમારા ભાઈને મિત્રો માંડવી વાવવાનું મિત્રો કામ કરવાનું છે. તો બધાને મિત્રો આપણે બ્લોગમાં કન્ટિન્યુ થોડાક બન્યા રહેજો. કેમ કે માંડવી ભાઈ તમારા ભાઈને હબાવવાની મિત્રો વાવવાની છે આખો દિવસ. આપણે પાછા વાત કરવાની મોટર ચાલુ કરી દીધી ને બીજા નંબરની અંદર. હવે કેમ કે પાણીની મિત્રો ઉપાધિ નથી. કેમ કે ધીમે ધીમે બધો વરસાદ હારી પૂર્ણ થાય ને પાણી આવે ને શેરડી પાવાનું મિત્રો આપણે ક્યારો પણ મસ્ત મજાનો શરૂઆત કરી દીધી. બુલેટ ઘાસ પર મિત્રો પાણીની મિત્રો તંગી હવે રહેવાની નથી. અને જો આપણે એને મસ્ત મજાનો આપણે બોર કર્યો બોરમાં મિત્રો કંઈ પાણી આવ્યું નહીં. તો હવે મિત્રો બોરની તો મિત્રો જરૂર નથી. હવે આપણે એને શેરડી મસ્ત મજાની પાઈ દે ને મિત્રો ગરમી પણ અત્યારે જોરદાર પકડાણી છે. એટલે વરસાદ થાય ને બહુ જ મિત્રો કેમ કે વરસાદનું કેમ કે પ્રમાણ છે ને વધતું જાય. અને બીજા નંબરની અંદર જો આપણે માંડવી વાવવાનું છે મિત્રો તડકોમાં હારી પૂરનો કાઢે ને ફૂલે ફૂલ મિત્રો ઉનાળા જેવો તો મિત્રો આ માંડવી વવાય. કેમ કે ભાઈમાં ગારો છે ને ટ્રેક્ટરે મિત્રો કાઢવું પડે. કેમ કે નીકળે નહીં મિત્રો સોમા સિવાય. કેમ કે તડકો થાય ને પછી ટ્રેક્ટર નીકળે. ગારો મિત્રો સાપટેન બાપટેન બધું ભરાઈ જાય ને એટલે આવું રીતનું પ્રોબ્લેમ છે બરાબર. અત્યારે જો આપણે વાવી દીધી છે મસ્ત મજાની. તો હાલો તો ફાઇનલ મિત્રો આજે આપણે વાત જ કરવામાં આવે ને તો અત્યારે આપણે કેમ કે રામભાઈ ભાઈ પાડો હતા ને બરાબર. અત્યારે ભાગ્યવાળા અંદર કેમ કે માંડવીનું મિત્રો વાવેતર કરી રહ્યા છીએ. અને મારી પાસે તમે દેખાય બધું અત્યારે વાવેતર કરી દીધું મગફળીનું વાવેતર. અને આપણે કેમ કે છે વધારે કરવાનું બિચારા બધું અત્યારે ભાઈ હાલવાની કોશિશ કરે છે. પણ અત્યારે તમે જો ભાઈ અત્યારે વાવણી ભાઈ એટલી મસ્ત મજાની થાય છે. કેમ કે દાંતો મિત્રો છે બેહતો નથી. અને કાનભાઈ અત્યારે જે ડોલ મેં થાય છે તો કાનભાઈ તમે વાવણી કરી નાખી છે? વાવણી કરી નાખી. વાવણી હાલે છે. વાવણી હાલે છે તો અમારે તડકો હોય ને તો મજા આવે. થોડુંક લીલું જણવે છે. હા તડકો હોય તો મજા આવે વાવવાની. શું કેવું તમારે? રામભાઈ ને અત્યારે તો બાપ દીકરી ભાઈ એમ કે વાવે છે બાપ દીકરા બે. અને મસ્ત મજાનું કેમ કે બળદ હાલે છે. અને જુઓ ભાઈ આવી રીતનું કેમ કે રામભાઈને વાવી દીધું છે ને તો જુઓ ભાઈ કેમ કે 3-4 વીઘા જેટલું વાવી દીધું છે ને
રામભાઈ ને બાપા દીકરા કંઈક આજે માંડવી કે વાવી દેવાની છે કે બધું આપણે ખેતરનું વામલેટ કરી દેવાનું કાકાને ભાઈ એવું જ છે ને આજ તો નહીં ફૂટે બના કાલ આખા દેમ ફૂટી તો ભાઈ અત્યારે તો બળદ મિત્રો આવી રીતના કેમ કે હાલે છે તમે જુઓ ભાઈ દાંતો આવી રીતનું ફરે છે અને બિયારણ કંઈક આવી રીતનું ભાઈ કેમ કે વણીમાં પડે છે ભાઈ તમે જુઓ ભાઈ આવી રીતના ફૂલ મૂકી દીધું ફૂલ મૂકી દા ભાઈ આ રામભાઈ તુવેરનો શાહ મૂકો ને હા તું વાવો તો ભાઈ તુવેરનો શાહ મૂકો બરદુભાઈ રામભાઈ ઓલો બરપોર બતાવે ને એ બદલાવી નાખે છે લાંબા શિંગડા વાળા કદાચ લાંબા શિંગડા વાળા કાન બરદ વિશે શું કેવું તમારે એ આયલા નહીં એવું મોટા બહુ હતા અને જો અત્યારે વાવેતરમાં અમારે ભાઈ ખેડૂત ભાઈઓને કેવું હોય ખબર છે કે ભાઈ 2-4 દી વરસાદ ના આવે ને તો બધું વવાઈ જાય ખેતર એમ ને તો ભાઈ હવે મિત્રો હવે બીજ સુધી મિત્રો વરસાદ ના આવે ને એ થાય 29 તારીખ સુધી એટલે બાકા ઝીકી બોલે ને ખેતરમાં મિત્રો હોય ને બધું આવી રીતનું મસ્ત મજાનું મિત્રો હોય ને વાવી દઈએ અને આવી રીતનું કેમ કે બી નાખવાનું જો કાનભાઈ પ્રયાસ કરી રહ્યા છે ને બી મસ્ત મજાનું નાખી દીધું છે તો હાલો તો મિત્રો આપણે વાત જ કરવામાં આવે ને તો અત્યારે આપણે એક ઉથલવાળા માટે જતા હતા અને અત્યારે જો આપણે બીનું એના ડોલ મિત્રો લઈ લીધી છે અને બીજા નંબરની અંદર અત્યારે આપણે કેમ કે જાય છે અને ઉથલવાળાનું કામ મિત્રો એવું મસ્ત મજાનું ચાલી રહ્યું છે ને અને ગારો છે મિત્રો બહુ જણવાય એટલે કેમ કે રાયડું મિત્રો એને રામભાઈ બહુ નાખે છે બરાબર અત્યારે જો વાવેતરમાં મસ્ત મજાનું ભાઈ ચાલુ જ થઈ ગયું બરાબર અને જો કાનભાઈ ભાર દે કેમ કે દાંતો મિત્રો ખૂટતો નથી બરાબર બળદુને ભાઈ કેમ કે વજન લાગે છે ને કેમ કે ગારો રહ્યો બહુ જ એટલે બહુ જ કઠણ થયું બરાબર એટલે કઠણ થયા ત્યાં મિત્રો આ ખૂણો છે ને વાવી દેવાના તમે જુઓ મિત્રો અત્યારે વાદળા એટલા બધા મસ્ત મજાના આવે ને એટલે આપણે બીની ડોલ લઈને છે ભેગા થાય કેમ કે થોડા ઘણા ઘટે ને તો આપણે નાખવા થાય ને એવું બધું છે મસ્ત મજાનું કામ કરી રહીએ છીએ વાવણી મિત્રો વાવણી છે મિત્રો તમારા ગામમાં કેવી વાવણી છે ને બધા કમેન્ટ કરીને કહેતો આવી રીતના તુવેરનો સાહે મૂક્યો હોય અને 3 દિન મિત્રો બહુ મિત્રો વાવવાનું કામ મસ્ત મજાનું ચાલુ કરી દીધું તો હાલો તો મિત્રો આપણે વાત જ કરવા આવે ને તો આપણે ભાઈ રામભાઈને વાડીએ કેમ કે ભાગ્યવાડીની અંદર કેમ કે વાવણી કરતા હતા સીધા આપણે જવાના છે ઓલી વાડીએ તો ઓલી વાડીએ મિત્રો હવે જોઈએ કેમ કે ભાઈ હજી મિત્રો જમીન હુકાણી હતી મિત્રો બહુ જ ગારો કેમ કે તણવે છે એટલે મિત્રો આપણે તો આપણે ઓરવાનું મિત્રો ઓરવાનું ઠીક ભાઈ આપણે વાવવાનું શરૂઆત નથી કરી આપણે કાલથી શરૂઆત કરીશું સવારમાં મિત્રો વહેલું ઉઠવાનું છે મસ્ત મજાને આપણે માંડવી વાવવાની છે બરાબર તો મિત્રો અત્યારે આપણે વટાવટ જડી કે ઓલી વાડીએ રખડી આવીએ ત્યાં કેટલીક જમીન પડી ત્યાં પણ જોતા આવીએ તો મિત્રો અત્યારે મિત્રો થોડી જ વારમાં આપણે આવી ગયા હતા ભાગ્યવાળા કૂવાની અંદર કેમ કે કૂવો ભાઈ અત્યારે આપણે પાણીનો જોવા જવાનો હતો બરાબર અને જો અત્યારે માંડવી મિત્રો મસ્ત મજાની કેમ કે પાણી પીને મિત્રો એક નંબર મિત્રો લીલકાઈ માંડવી તમે જોઈ શકતા હશો ભાઈ આવી રીતની કેમ કે હાઈટ પડવાનું થઈને તમારો ભાઈ ઘૂમરો મારવા માટે મિત્રો નીકળી ગયો અને ભાઈ ટીટોળી એને તડ બોલાવે બરાબર કેમ કે ટીટોળીના બસા પણ મિત્રો અહીંયા હતા બરાબર અને જો અત્યારે આપણે ઓયણી પણ એને મસ્ત મજાની સાઈડમાં રાખી દીધી હવે તમારો ભાઈ જવાનું છે જોવા માટે કેમ કે ભાઈ કેમ કે કેટલું પલરું હોય ને પલરી તો મિત્રો ગયું વાવણી થઈ જ ગઈ છે બરાબર અને સાહેબ ઓલો રામભાઈને ગારો જણાવતો હતો બરાબર એટલે આપણે કૂવો જોવા જાય ને પાણી કેટલું બધું આવ્યું છે ને મસ્ત મજાનું થઈ ગયું બરાબર ખેતર તમે જુઓ ભાઈ આવી રીતનું મસ્ત મજાનું મિત્રો જોરદાર ખેતર છે બરાબર આપણે થોડુંક ઓલી બાજુ ઉગ્યું નથી ઉગી જાય વરસાદ કેમ કે કોરાણા માંડવી એવી પાણી પાવાનું શરૂ તો મિત્રો વરસાદ થઈ ગયો હારી પણ ગજબ વરસાદ થઈ ગયો એટલે મિત્રો હારામારી વરસાદ થઈ ગયો ને આપણે ઓલીવાડીનું જો આ ઓલીવાડીમાં પરેશ કાકાને અત્યારે સાહ નાખી દીધા છે કમ્પ્લેટ અને હવે ખાલી હાથી ઝાંકવાનું છે બરાબર કેમ કે તડકો નીકળે ને મિત્રો એટલી વાવવાની મોજ આવશે મિત્રો એવી તો કોઈ દી મિત્રો વાવણી થઈને આવે ને એવી રીતે મિત્રો મોજ આવવાની છે હવે મિત્રો થોડાક દી વરસાદ ન થાય ને તો હારામાં હારી વાત કહેવાય તો મિત્રો હવે આપણે ફટાફટ જોઈને આપણે સીધું વહી જવાનું છે વાડીએ મિત્રો હાંજ પડી ગઈ છે મિત્રો આપણે લોગ આવા જોવા હોય ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન ઘંટી દબાવવાનું મિત્રો ભૂલતા નહીં મળશું કાલના લોગ મિત્રો જય શ્રી મિત્રો બાય બાય